હેલો એવરીવન. તો નેક્સ્ટ આગલા વિડીયોમાં આપણે જોયું હતું સંભાવનામાં જે પાસા હોય છે, રાઈટ, એને આપણે ઉછાળીએ તો કેટલા પરિણામો આવે, શું આવે, એના વિશે ચર્ચા કરી હતી. આજે આપણે આ વિડીયોમાં જોઈશું સિક્કા માટે. તો આવું તમે કોષ્ટક બનાવી લેજો. સિક્કા માટે, રાઈટ. આના માટે પરિણામો મળવાની સંભાવના કીધી છે. તો સિક્કાને એક વખત ઉછાળીએ. સિક્કાને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી દઈશું. તો પહેલા જોઈએ સિક્કાને એક વાર પહેલી વસ્તુ યાદ આવે કે સિક્કો હોય, રાઈટ, એની બે બાજુ હોય, હેડ અને ટેલ, રાઈટ. વાઘો અને કોટો આપણે એકદમ શુદ્ધ ભાષામાં કહીએ તો વાઘો અને કોટો આપણે એકદમ કહેવાય ને, આપણે જ્યારે તમે કોઈ મેચ રમાતી હોય યા કોઈ પણ તમે રમત રમતા હશે ત્યારે સિક્કાને ઉછાળતા કેટલા પરિણામ હશે? બે પરિણામ આવશે, હેડ અને ટેલ. તો જ્યારે એક વાર ઉછાળવામાં આવે છે તો શું સંભાવના? સ્વાભાવિક છે, વાઘો આવે અથવા કાંટો આવે. તો આમાં બે સંભાવના છે, હેડ અને ટેલ, રાઈટ. તેવી જ રીતે આપણે વાત કરીએ સિક્કાને બે વાર ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા. અહીંયા કેટલી વાર આવ્યું? બે વાર. તો આ એક છે. એવી જ રીતે આ બે વાર આવે તો હેડ અને ટેલ ગુણ્યા એચ ટી, રાઈટ. તો કેટલા પરિણામો આવશે? એચ 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 એચ. બીજું પરિણામ શું આવશે? એચ અને ટી. ત્રીજું આવશે ટી એચ, રાઈટ. અને ચોથું આવશે ટીટી. તો આ રીતની સિચ્યુએશન ક્રિએટ થાય. તો આમાં કુલ કેટલા? 1 2 3 ને 4 પરિણામ થયા. તેવી જ રીતે આપણે વાત કરીએ 3 વાર સિક્કાને 3 વાર ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા બરાબર એચ ટી ગુણ્યા એચ ટી ગુણ્યા એચ ટી. આ રીતે લખી શકો અને બીજી રીતે પણ લખી શકો, રાઈટ. આ સિચ્યુએશનમાં શું થશે? તો પહેલા કેટલા આવશે? એચ 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 એચ. આ પહેલી સિચ્યુએશન. બીજી સિચ્યુએશન આવશે એચ ટી ટી એચ ટી ટી, રાઈટ. આ એક, આ બે. હવે વાત કરીએ ટી. તો ટી એચ એચ ટી એચ એચ. ત્યારબાદ ટી ટી ટી.
હજી બનશે તો સૌપ્રથમ આ રીતનું કર્યું એચ ટી ટી એચ ટી 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 એચ 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 ટી કેટલા છે 2 8 મળશે તો એચ 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 ટી એચ ટી એચ ટી કેટલા થાય 1 2 3 4 5 6 7 ને 8 તો 8 પરિણામો મળ્યા તમને રાઈટ તો એ તમને કુલ 8 પરિણામો મળ્યા હવે તમને એમ પૂછે કે સિક્કાને 3 વાર ઉછાળતા દરેકમાં ટેલ આવે અથવા બે હેડ આવે અથવા 2 ટેલ આવે તેની સંભાવના કેટલી તો આ 3 જે છે હેડનું કીધું હોય આ 3 કાઢી દેવાના એટલે કેટલા બધા 7 તો 7/8 તમે લખી શકો તેવી સિક્કાને 2 વાર ઉછાળતા હેડ મળવાની સંભાવના કેટલી તો સિક્કાને 2 વાર ઉછાળો તો કુલ કેટલા પરિણામો આવશે 1 2 3 ને 4 2 વાર ઉછાળીએ અને વાગો આવવાની સંભાવના કેટલી છે તો 1 બંનેમાં વાગો તો 1 1/4 2 વાર આવે તો 1 આ પણ આવશે 3/4 તો એ રીતનું તમે બનાવી શકો છો જો તમને આ શોધતા આવડે તો રાઈટ અને બીજી એક વસ્તુ તમને કહી દઉં કે આ તમને બનાવતા ના ફાવતું હોય તો પહેલા એક વસ્તુ ધ્યાન રાખવાની તો ફરી શીખવાડું એચ 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 તો એચ એચ તો થઈ ગયું રાઈટ એચ હવે એચ છે એમને એમ રહેવા દેવાનું પેલો પાછળના 2 બદલી દેવાનું ટી ટી રાઈટ એ બદલ્યા હવે આ બદલવા હવે આ બેને ચેકઆઉટ કરવાના તો ટી ટી એચ હવે એમાં શું બાકી છે તો ટી એચ ટી આ પહેલા ચેક કમ્પ્લીટ કરી દેવાના પછી જોવાનું તો ટી 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 એચ જગ્યાએ ટી એચ 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 ટી એન્ડ એચ ટી એચ તો આ રીતે તમે 8 પરિણામ કરી શકો છો પહેલા ચેર બની લેવાના અલગ અલગ એના પરથી જ જે ટેલ હોય જેને હેડ કરી દેવાનું હેડ હોય એની જગ્યાએ ટેલ કરી દેવાનું જેથી તમને બધા પરિણામો મળી રહેશે જે 3 નું છે એ રીતે 4 નું પણ તમે બનાવી શકો પણ આટલો ચાર્ટ તમે બનાવશો એટલે મોસ્ટલી તમારા જે